થઈ કે તમે પાંચે ભેગા મળી અને અલખનો આરાધ કરો. મૂળ પુરુષને, સતપુરુષ, ઓમકાર, આદિ પુરુષ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, એને તમારે જે કહેવું એ તમે કહી શકો, એનો આરાધ કરો. અને આરાધ એટલે એક મનથી થવો જોઈએ. આ રામસાગર છે ને, રામસાગર એનો તાર એક સીધો હોય, એને એક તારો કહે છે. એના ઉપર બે ગમા આવે, એને મેળવવાના આવા ઉપર તારને મેળવવાનો ગમા કે ગમા. ગમા એટલે ગમ, અને એનું તુંબડું છે એ મહાસાગર છે. એટલે સંતો અને મહાપુરુષો રામસાગરને પોતાની પાસે રાખી અને એના રણકારે ગમા સુધી પોગવાનું. ક્યાં જે બે દ્વાર છે ને પોતાની કુંડલીની શક્તિ જાગૃત કરીને મુખ્ય દ્વાર સુધી 10મા મોલે પોગે. ક્યારેય રણકાર એની આરે જો એમાં કાંઈ હાંધો ન હોય તો એ મહાસાગર નાભીમાંથી રણકાર ઊભો થાય અને એ તુંબડાની એ દાંડીએ ચડે અને એક તારે એમનો રણકાર ચાલુ થાય અને એ રણકાર ગમા સુધી પોગે. જો ગમ હોય તો ગતમાં ભળે, નહીતર પાછો સંસારમાં પડે. એટલે સંતો મહાપુરુષો કા એક તાર થા, એક તાર, એક મન. રામદેવજી મહારાજના નિજાર પંથની માલપા બતાવે કે એક જતી અને સતી બે અલખના અંજવાળે જાય તો જાતી વખતે બે જણા હોય અને પાછા ગુરુની પાસે ગયા પછી બે એક બની જાય. અલખના અંજવાળે બેઠા પછી નથી જતી રહેતા, નથી સતી, નહીં પુરુષ નહીં નારી, નહીં બ્રહ્મ નહીં માયા. અને એ બે હોય ત્યાં સુધી એક થાય નહીં. બેને ભેગા મળી અને એક બનવાનું. એક બનીને અલખનો આરાધ કરે તો એના આરાધે ધણી મારો ઠાકર પાટે આવે 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 17 વખત આવે. જો બે એક બનીને આરાધ કરે તો આ રાજ નાભીમાંથી ચાલુ થાય. આ રાજ આરાધ, એને પોકાર કર, એને સ્તુતિ કહે, એને સ્તવન કરે, એને વંદના કહે, એને પોકાર કહે. કે એકવાર નાભીમાંથી પોકાર પાડી દો. મૂળદાસ બાપુ ગાય છે, બની નિરાધાર પોકાર તું એકવાર પાડી તો જો. રામમઢી વાળો બાવો ગાય છે, બની નિરાધાર એકવાર પોકાર તો પાડી તો જો. મનવા શાયર લહેરુની જેમ એકવાર લહેરાય તો જો, તને ખબર પડે કે આ તત્વ શું છે. નિરાધાર થઈ જાય, બધા કનેક્શન પૂરા થઈ જાય. કોઈ દ્રૌપદીએ રાડ્યું નાખી, 5 પાંડવોને કીધું બચાવો, પણ દ્રૌપદી જ્યારે નિરાધાર બની ત્યારે કૃષ્ણ આવ્યો. જ્યાં સુધી એના 5 પતિ ઉપર ભરોસો હતો ને ત્યાં સુધી કૃષ્ણ નો આવ્યો. નિરાધાર બને, એક તાર, અને નિરાધાર થાય ને તારે જ એની હારે આધાર થાય. જ્યાં સુધી જગતનો આધાર હોય ત્યાં સુધી પરમાત્મા મને તમને આધાર નથી આપતો. આ 5 ભેગા મળી માર્કંડ પુરાણની વાત કરું. ભાગવત કથાની માલપાથી આ ફણગો ફૂટ્યો, આમાંથી ડાળ છૂટી થઈ. હવે આ ડાળ ક્યાં પોગે નક્કી નહીં. હવે આ ક્યાં જાય? સતની વેલડીએ આવા રૂડા સત ફળ લાગ્યા, પછી આના ફળ ક્યાં જાય એ નક્કી નહીં. ભાગવતમાં બતાવે છે નિજાર ધર્મ. હું કહીશ તમને, હમણાં જ આવશે પ્રસંગ. 5 ભેગા મળી અને કહે છે અલખનો આરાધ કરો. અને માર્કંડ ઋષિ બતાવે છે, એ જી